નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે લાસ્ટ લેક્ચર સુધી ઉદ્દીપન જ શીખતા હતા, પણ એમાં આપણે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન આવો ટોપિક ભણ્યા. બરાબર છે? આજે હજુ ઉદ્દીપન જ ભણવાનું છે, પણ આજના ઉદ્દીપનનો ટોપિક છે ઉત્સેચક ઉદ્દીપન. મતલબ આજે મારે તમને જે ભણાવવાનું છે એ એવી પ્રક્રિયાઓ ભણાવવાની છે કે જેમાં ઉદ્દીપક તરીકે ઉત્સેચક વપરાતા હશે. બરાબર છે? ગઈકાલે કેમ આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન ભણ્યા, તો એમાં ઉદ્દીપક તરીકે આપણે જીઓલાઇટ વાપર્યો હતો, એમ આજે આપણે ઉદ્દીપન જ ભણવાનું છે. રેડી? પણ ઉત્સેચક ઉદ્દીપન એટલે શું? તો કે ફરી એકવાર બોલું છું કે આજે હું તમને એવો અભ્યાસ કરાવીશ, એવી પ્રક્રિયાઓ શીખવાડીશ કે જેમાં ઉદ્દીપક તરીકે ઉત્સેચક વપરાતા હોય. હવે ઉદ્દીપક તરીકે ઉત્સેચક વપરાતા હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓ હું તમને શીખવીશ. બાળકો, ખ્યાલ આવે છે? પણ સૌથી મહત્વનો પોઈન્ટ અહીં આવે છે. તરત એક મનમાં પ્રશ્ન થાય કે સાહેબ, ઉદ્દીપન તો અમને ખબર છે, તમે ઉદ્દીપક વાપરશો એ બી અમને ખબર છે, પણ સાહેબ મહત્વનો પોઈન્ટ એ છે કે સાહેબ આ ઉત્સેચક શું છે? ઉત્સેચક શું છે એ ખબર પડે તો એના વડે થતું ઉદ્દીપન અમને ખ્યાલ આવે ને સાહેબ. તો સૌથી પહેલા તમને એ જ પોઈન્ટ ડિસ્કસ કરીશ કે ભાઈ ઉત્સેચક શું છે. રેડી? પછી એનું ઉદ્દીપન તમને શીખવાડીશ. તો કે બાળકો, ઉત્સેચક એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે. ઉત્સેચક શું છે? તો કે જટિલ, એનું બંધારણ ખૂબ સરળ નથી. બરાબર? જટિલ મતલબ જેનું બંધારણ ખૂબ જટિલ હોય, એમ કે એને સહેલું બંધારણ ન હોય, સરળતાથી ન સમજી શકાય એમ. તો ઉત્સેચક એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે. એટલે ઉત્સેચક કોઈ નવીન ડાઘ્યો કૂતરો નથી. ઉત્સેચક શું છે? તો કે નાઇટ્રોજન ધરાવતો કાર્બનિક પદાર્થ જ છે. રેડી? એટલે કે તમને કોઈ પૂછે કે ઉત્સેચક શું છે, તો કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે એવું કહી શકાય, અને એનું બંધારણ જટિલ છે. રેડી? તો હવે મેઇન પોઈન્ટ એ કે સાહેબ તો ઉત્સેચક ક્યાંથી લાવવા? ઓલા બધા ઉદ્દીપક તો તમે કહેતા હતા કોપર વાપરો, નિકલ વાપરો, ઝીંક વાપરો, પેલેડિયમ વાપરો, આવા બધા અલગ અલગ ઉદ્દીપક વાપરતા સાહેબ, એ તો લઈ આવતા. પણ સાહેબ આ ઉત્સેચક લાવવો ક્યાંથી? તો બાળકો જુઓ કે જે સજીવ વનસ્પતિ કે પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. મતલબ ઉત્સેચક ક્યાંથી આપણને મળે છે? તો કે વનસ્પતિમાં કે પ્રાણીઓની અંદર ઉત્પન્ન થાય છે. જેમ કે આપણા મનુષ્ય શરીરની અંદર પણ ઉત્સેચકોનું નિર્માણ થાય છે. બરાબર છે? એટલે કે ઉત્સેચક વનસ્પતિની અંદર પણ ઉત્પન્ન થઈ છે, અને પ્રાણીઓની શરીરની અંદર પણ, એટલે કે આપણા શરીરમાં પણ ઉત્સેચકો પેદા થાય છે, ઉત્પન્ન થાય છે, બને છે. રેડી? તો વાસ્તવિક રીતે ઉત્સેચક શું છે? તો જો રાસાયણિક રીતે કેવું હોય તો એમાંય કહેવાય કે ઊંચા આણ્વીય દળવાળા પ્રોટીનના અણુઓ છે. આપણે પહેલા એમ જ કીધું ઉત્સેચક શું છે? તો કે નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન છે. ઉત્સેચક શું છે? નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન છે. બરાબર? પણ આ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન કયું? તો કે પ્રોટીન. મતલબ ઉત્સેચક શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. એટલે કે ઉત્સેચક એકચ્યુઅલની અંદર પ્રોટીનના અણુઓ જ છે.
ફરી એકવાર બોલું, મેં શું કીધું? ઉત્સેચક શું છે? તો કે ઉત્સેચક નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન છે. પણ આ નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન કયું? તો કે પ્રોટીન અણુ. એટલે ઉત્સેચક શેના બનેલા છે? તો કે બાળકો પ્રોટીનના બનેલા છે. અને ઉત્સેચક પ્રોટીનના બનેલા છે, બરાબર. પણ બાળકો પ્રોટીન એકચ્યુઅલની અંદર પોલિમર પદાર્થ છે. પ્રોટીન કેવો પદાર્થ છે? પોલિમર. પોલિમર એટલે કે જેમાં અસંખ્ય અણુઓનું જોડાણ હોય. તો ઉત્સેચક શેના બનેલા કીધું છે? પ્રોટીનના બનેલા. અને પ્રોટીન શું છે? પોલિમર. પોલિમર મતલબ જેમાં n અણુઓનું જોડાણ હોય. તો બાળકો અહીંથી ઈઝી કોન્સેપ્ટ છે કે જો n અણુઓ જોડાય તો એમાં ઘણા બધા પરમાણુઓ આવે, એટલે એનું આણ્વીય દળ ખૂબ ઊંચું આવે કે ના આવે? તો જો મેં શું લખ્યું કે ખરેખર ઉત્સેચક શું છે? તો કે ઊંચા આણ્વીય દળવાળા પ્રોટીનના અણુઓ છે. રેડી? એટલે કે પોલિમર પદાર્થ જ છે એક પ્રકારનો ઉત્સેચક. પણ કયો પોલિમર? પ્રોટીન. રેડી? અને બાળકો ઈ પાણીમાં કલીલમય દ્રાવણ બનાવે. બાળકો આની પછીના આપણે ઉત્સેચક પછીનો ટોપિક કલીલ જ છે, એટલે અત્યારે હું કલીલ વિશે બહુ ડિસ્કસ નહીં કરું. હા, આપણે જે દ્રાવણ ચેપ્ટર ભણ્યા એ સાચું દ્રાવણ હતું કે જેમાં દ્રાવ્ય અને દ્રાવક એકબીજાની અંદર સંપૂર્ણપણે ભળી જાય. આમાં ન ભળતા હોય, એટલો ફરક હોય. આટલું કહી દઉં, બરાબર છે? બાકી આખું પોર્શન પછી કલીલનો જ છે આ ચેપ્ટરની અંદર, એટલે કલીલમાં હું બહુ ઊંડો નથી ઉતરતો. તો શું આપણે ડિસ્કસ કરીએ આજે? ઉત્સેચક ઉદ્દીપન. મતલબ મારે તમને એવી પ્રક્રિયા ભણાવવાની છે કે જે ઉત્સેચક વડે ઉદ્દીપિત થતી હોય, બરાબર. પણ મેઇન પોઈન્ટ હતો કે સાહેબ અમને ઉત્સેચક નથી ખબર. તો મેં તમને પહેલા એ પોઈન્ટ કીધો કે ઉત્સેચક શું છે? તો કે નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન. પણ કયા? તો કે પ્રોટીન. એટલે કે ખરેખર ઈ ઊંચા આણ્વીય દળવાળા પ્રોટીનના અણુ છે. કોણ? ઉત્સેચક. અને ઉત્સેચક કેવું દ્રાવણ બનાવે? કલીલ દ્રાવણ બનાવે. ઉત્સેચકનું પાણીમાં દ્રાવણ બનાવો તો કેવું દ્રાવણ બને? કલીલ દ્રાવણ, જેમાં દ્રાવ્ય અને દ્રાવક એકબીજામાં સંપૂર્ણ ભળે નહીં, એટલે કે વિસમાંગ મિશ્રણ બનાવશે. ઓકે. બીજો પોઈન્ટ, ઉત્સેચક આપણને ક્યાંથી મળે? તો કે સજીવ શરીર જેમ કે વનસ્પતિ કે પ્રાણીઓના શરીરમાંથી આપણને મળે છે ઉત્સેચકો. ઉત્સેચક ઘણા અસરકારક ઉદ્દીપક છે અને એ ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત પણ કરે છે. ઉત્સેચક બહુ જ સારા ઉદ્દીપક છે, ઘણી બધી પ્રક્રિયાને ઉદ્દીપિત કરે. પણ કઈ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે? તો બાળકો એ ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલી હોય, મતલબ જે પ્રક્રિયાઓ કુદરતી રીતે થતી હોય એમાં ઉદ્દીપક તરીકે વપરાય. ફરીવાર બોલું છું, ઉત્સેચક ખૂબ સારા ઉદ્દીપક છે. એ ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે, ઘણી બધી પ્રક્રિયાઓના વેગ વધારી શકે છે. પણ કેવી પ્રક્રિયાને એ વેગ વધારી શકે? તો કે જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલી હોય, એટલે કે જે પ્રક્રિયાઓ કુદરતી રીતે થતી હોય. દાખલા તરીકે હું તમને એમ કહું આપણા ખોરાકનું પાચન, બરાબર, તો આપણે તો મન પડે એ બધું ઠૂસી જઈએ, પણ પછી અંદર પાચનની ક્રિયા એની જાતે જાતે બધી થઈ જાય ને, કે તમે ગમે એ ઠૂસી ગયા હો, કેવું સરસ મજાનું પાચન થઈ જાય છે. હે? તો એ પાચનની ક્રિયા છે તો એ કુદરતી પ્રક્રમ છે. પાચન તંત્રમાં ખોરાક વલોવાય છે, પાચન થાય છે, તો એ બધું કુદરતી છે. એ હું કેમ આપણે કરીએ છીએ બધું અંદર? ક્યાં લો ખોરાક નાખ્યો પછી હવે રોટલીનું પાચન થાય, ચાલો હવે રોટલી પૂરી થઈ, દાળ ભાતનો વારો, એવું નથી. ખ્યાલ આવે છે? તો એ આપણું પાચન એ કુદરતી છે, તો એ કુદરતી પ્રક્રમ કહેવાય. તો એ કુદરતી પ્રક્રમ મોટા ભાગના કોના વડે ઉદ્દીપિત થાય? ઉત્સેચક વડે. ખ્યાલ આવે છે? તો ઇન શોર્ટ જો હું તમને કહું
તો કે સજીવ શરીરમાં જે કઈ રાસાયણિક પ્રક્રિયા થાય, સજીવ શરીરમાં જે કઈ રાસાયણિક પ્રક્રિયા થાય એ બધી ઉત્સેચક વડે ઉદ્દીપિત થાય. મોટા ભાગની સજીવ શરીરમાં જેટલી રાસાયણિક પ્રક્રિયા થાય એ બધી પ્રક્રિયા ઉત્સેચક વડે ઉદ્દીપિત થાય. અને બાળકો, સજીવ શરીરમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય એને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. મતલબ મારા તમારા શરીરમાં કે અન્ય કોઈ પ્રાણીઓના શરીરમાં કે વનસ્પતિમાં જે કાંઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ બધી બાળકો જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. મારા અને તમારા શરીરમાં જે કાંઈ પ્રક્રિયા થાય, બીજા કોઈ પ્રાણીઓના શરીરમાં જે પ્રક્રિયા થાય, વનસ્પતિના શરીરમાં જે કાંઈ પ્રક્રિયા થાય, બરાબર છે, એ તમામ પ્રક્રિયાઓને કહેવાય જૈવ રાસાયણિક પ્રક્રિયા. અને મોટા ભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયા કોના વડે ઉદ્દીપિત થાય? ઉત્સેચક વડે. તો બાળકો, હું એવો પોઈન્ટ બોલી શકું કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદ્દીપક એટલે કોણ? ઉત્સેચક. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદ્દીપક એટલે કોણ? ઉત્સેચક. બોલી શકું કે ના બોલી શકું બાળકો? આવું બોલાય ને? કેમ? તો કે પ્રાણી શરીર કે વનસ્પતિ શરીરમાં જે કાંઈ રાસાયણિક પ્રક્રિયા થાય એને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બરાબર? અને આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોના વડે ઉદ્દીપિત થાય છે બાળકો? ઉત્સેચક વડે ઉદ્દીપિત થાય છે. તો ઉત્સેચક શું છે? તો કે જૈવ રાસાયણિક ઉદ્દીપક. આવું બોલી શકું? અને તો એ જે પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે એ આખો પ્રક્રમ એટલે એને જૈવ રાસાયણિક ઉદ્દીપન. ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે એટલે આખી ઘટનાને, એ આખા પ્રક્રમને જૈવ રાસાયણિક ઉદ્દીપન પણ કહી શકાય. તો જુઓ બાળકો, આગળ વધીએ કે પ્રાણી અને વનસ્પતિના શરીરમાં થતી ઘણી પ્રક્રિયાઓ કે જે આપણા જીવન પ્રક્રમને જાળવે, આપણા શરીરને ટકાવી રાખે છે, એ બધી ઉત્સેચક વડે ઉદ્દીપિત થાય. આપણું, મારું, તમારું કે અન્ય કોઈ પ્રાણીનું કે વનસ્પતિનું શરીર હું કામ ટકી રહ્યું છે? કેમ કે આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયા કોના વડે ઉદ્દીપિત થાય છે? ઉત્સેચક વડે ઉદ્દીપિત થાય. અને એટલે જ આપણે ઉત્સેચકને શું કહી શકીએ? તો કે જૈવ રાસાયણિક ઉદ્દીપક. અને આખી પરિઘટનાને શું કહેવાય? તો કે જૈવ રાસાયણિક ઉદ્દીપન કહેવાય. આખી પરિઘટનાને શું કહેવાય બાળકો? જૈવ રાસાયણિક ઉદ્દીપન કહેવાય. બોલું છું એ ખ્યાલ આવે છે બાળકો? સમજાય છે? ઓકે, સરસ. બાળકો, ઘણા ઉત્સેચકો જીવિત કોષમાંથી તમે સ્ફટિકીકરણ દ્વારા મેળવી શકો છો. એટલે કે આપણો સજીવ કોષ હોય એમાંથી સ્ફટિકીકરણની પ્રક્રિયાથી ઉત્સેચકની પ્રાપ્તિ થઈ શકે. એટલે કે કુદરતી રીતે કોઈ પણ પ્રાણી શરીર હોય કે વનસ્પતિ દેહ હોય, એમાં જે જીવંત કોષ હોય એમાં જે કાંઈ દ્રવ્ય છે એનું સ્ફટિકીકરણ કરી અને ઉત્સેચક મળે. પણ તેમ છતાં આપણા મનુષ્યનો સ્વભાવ જ એવો કે આપણે હખણા તો બેહીએ નહીં. તો જો તેમ છતાં પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળાની અંદર આપણે ક્યારે કર્યું હતું? તો કે 1969 ની અંદર આપણે પહેલી વાર પ્રયોગશાળામાં ઉત્સેચક બનાવ્યો. નોર્મલી ઉત્સેચક ક્યાંથી મળે? તો કે જીવંત કોષમાંથી સ્ફટિકીકરણ દ્વારા મળે. પણ મેં કીધું એમ માનવ જાત છે એને હક તો થાય જ નહીં. તો એણે પહેલી વાર પ્રયોગશાળાની અંદર ઉત્સેચકનું સંશ્લેષણ કઈ સાલમાં કર્યું હતું બાળકો? 1969. બરાબર છે? 1969 ની અંદર
બરાબર છે, ઉત્સેચકનું સંશ્લેષણ પહેલી વહેલી વાર થયું હતું, ઓકે, પ્રયોગશાળાની અંદર. તો હવે તરત આપણા મનમાં પ્રશ્ન થતો એક સાહેબ કઈ કઈ પ્રક્રિયાઓ છે કે જે ઉત્સેચક વડે ઉદ્દીપિત થતી હોય? આપણે કેમ અલગ અલગ રાસાયણિક પ્રક્રિયામાં કયા કયા ઉદ્દીપક વપરાય એ નોર્મલી આપણી કેમિસ્ટ્રીની રિએક્શન આપણને ખબર જ છે. તો જે રાસાયણિક પ્રક્રિયાઓ એવી કઈ છે કે જેમાં આપણે ઉત્સેચક ઉદ્દીપન વાપરીએ છીએ? તો જો બાળકો સૌથી પહેલું ઉદાહરણ ખાંડનું વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્વર્ઝન. ઇન્વર્ઝનની ઘટના બાળકો અત્યારે હું ડિસ્કસ નહીં કરું, કેમ કે અત્યારે તમારું એ લેવલ નથી કે હું તમને અત્યારે ઇન્વર્ઝન સમજાવી શકું. એની માટે મારે અમુક કોન્સેપ્ટની જરૂર પડશે. એટલે હાલ પૂરતું ખાલી યાદ રાખો કે ખાંડનું વ્યુત્ક્રમણ, વ્યુત્ક્રમણને ઇંગ્લિશમાં કહેવાય ઇન્વર્ઝન. હા, ઇન્વર્ઝન અથવા વ્યુત્ક્રમણનું ગુજરાતી કરી દઉં, ઉલટાઈ જવું. ઇન્વર્ઝન અથવા વ્યુત્ક્રમણનું ગુજરાતી થાય ઉલટાઈ જવું. પણ હું ઉલટાઈ એ અત્યારે મને ન પૂછતા. મેં કીધું એમ સમય આવે ઇન્વર્ઝન ભણાવીશ. તો ખાંડનું વ્યુત્ક્રમણ જે થવાની ક્રિયા છે, જેમ કે C12H22O11 એટલે કે સુક્રોઝ, ખાંડ. બાળકો ખાંડનું જળ વિભાજન કરો એટલે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. બરાબર, સુક્રોઝ ખાંડના જળ વિભાજનથી શું મળે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. બરાબર છે. તો એ સુક્રોઝ ખાંડના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવવાની ક્રિયા કોના વડે ઉદ્દીપિત થાય? ઇન્વર્ટેઝ વડે ઉદ્દીપિત થાય. ખાંડ સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળવાની ક્રિયા શેના વડે ઉદ્દીપિત થાય? ઇન્વર્ટેઝ વડે ઉદ્દીપિત થાય. હવે ઘણા પ્રશ્ન થતો હોય બાયોલોજિસ્ટોને તો ખાસ કે સાહેબ અમારે બાયોલોજીમાં તો ત્યાં સુક્રેઝ આવે, તો તમે કેમ સાહેબ ઇન્વર્ટેઝ બોલો છો? બાળકો, ઇન્વર્ટેઝ ઇઝ ઇક્વલ ટુ સુક્રેઝ. રેડી? તો ખાંડ એટલે કે સુક્રોઝ નું જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. ઈ ક્રિયામાં કયો ઉત્સેચક ઉદ્દીપક વપરાય? ઇન્વર્ટેઝ. ઇન્વર્ટેઝ ઇઝ સુક્રેઝ. ઈ બે એક જ છે, પણ સુક્રેઝ ને ઇન્વર્ટેઝ હું કામ કીધું ઈ હું તમને જે દી ઇન્વર્ઝન ભણાવીશ તે દી કહીશ. ઓકે, આટલું ક્લિયર? બીજો પોઈન્ટ બાળકો, આ બે ક્રિયા તમારે 10માં આવતી જ તે. ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ. ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ. તો બાળકો, ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનવાની ક્રિયા કોના વડે ઉદ્દીપિત થાય? ઝાયમેઝ વડે. રેડી? ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનવાની ક્રિયા કોના વડે ઉદ્દીપિત થાય? બાળકો, અહીંયા મહત્વનું ઈ છે કે કઈ પ્રક્રિયામાં કયો ઉત્સેચક વપરાય. બીજી અહીંયા માથાકૂટ નથી, કેમ કે જે કાંઈ MCQ માં પૂછાશે, નોર્મલી આ MCQ માં પૂછાતું હોય છે, તો એમ જ પૂછાય કે ભાઈ દાખલા તરીકે તમને કોઈ પ્રક્રિયા આપી દે અને પૂછ્યું કે આના માટે યોગ્ય ઉદ્દીપકની પસંદગી કરો, અથવા એમ પૂછ્યું હોય ઉદ્દીપકનું નામ આપી દીધું હોય કે ભાઈ દાખલા તરીકે ઇન્વર્ટેઝ વડે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉદ્દીપિત થશે. બરાબર? એટલે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે તમારે એ રીતે તૈયાર કરવાનું છે. તો સુક્રોઝના વ્યુત્ક્રમણમાં કોણ ઉત્સેચક? ઇન્વર્ટેઝ. પછી ગ્લુકોઝમાંથી ઇથેનોલમાં રૂપાંતરણ કરવું હોય તો કયો ઉત્સેચક? તો કે ઝાયમેઝ. હા, તમને કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન પૂછે કે આ ઝાયમેઝ અને ઇન્વર્ટેઝ ક્યાંથી મળે? તો કે ઝાયમેઝ અને ઇન્વર્ટેઝ આપણને યીસ્ટમાંથી મળે. કયા પદાર્થમાંથી મળે? યીસ્ટ નામના પદાર્થમાંથી આપણને બે ઉત્સેચક મળે, ઇન્વર્ટેઝ અને ઝાયમેઝ. ઓકે, બીજો પોઈન્ટ બાળકો, સ્ટાર્ચ. બાળકો, સ્ટાર્ચ પોલિમર છે. જેમ પ્રોટીન પોલિમર છે
એમ સ્ટાર્ચ પોલિમર છે, અને પોલિમરને કોઈ દી ફિક્સ અણુસૂત્ર ન હોય, કેમ કે પોલિમરમાં ક્યારે કેટલા અણુ અંદર જોડાણા હોય નક્કી જ ન હોય. કોક દીક 200, 500, 5000, 50,000, લાખ, 1.5 લાખ અણુ કેટલા જોડાણા નક્કી જ ન હોય. એટલે બાળકો હંમેશા એક વસ્તુ યાદ રાખો, પોલિમરનું અણુસૂત્ર કોઈ દી ફિક્સ ન હોય. એટલે જો સ્ટાર્ચનું અણુસૂત્ર ફિક્સ નથી, C6H10O5 પણ કેટલું જોવો મેં n ટાઈમ લખ્યું જોવો, એટલે કે સ્ટાર્ચના બંધારણમાં આ ઘટક n ટાઈમ હોય. સ્ટાર્ચ પોલિમર છે બાળકો, બરાબર, ઈ કુદરતી પોલિમર કહેવાય, કેમ કે સ્ટાર્ચ છે ઈ કુદરતમાંથી મળે, ઈ કુદરતી પોલિમર છે બાળકો. રેડી? બાયોપોલિમરમાં આવે. પ્રોટીન એ બાયોપોલિમર છે, કુદરતી પોલિમર છે, જૈવ પોલિમર છે, જૈવિક પોલિમર છે, આ ઈ જ છે. તો બાળકો એનું અણુસૂત્ર જુઓ, C6H10O5. પણ બાળકો n ટાઈમ, કેમ કે એમાં આ અણુઓનું n ટાઈમ જોડાણ થયું હોય. તો મારે આનું જળ વિભાજન કરવું હોય તો સિમ્પલ લોજિક છે, પાણીના કેટલા અણુઓ લેવા પડે? n અણુઓ જ લેવા પડે. પાણીના કેટલા અણુઓ લેવા પડે? n અણુઓ જ લેવા પડે. તો જ્યારે તમે સ્ટાર્ચનું જળ વિભાજન કરશો તો તમને માલ્ટોઝ મળશે. બાળકો યાદ રાખો, ખાંડનું અણુસૂત્ર એટલે કે સુક્રોઝનું અણુસૂત્ર અને માલ્ટોઝનું અણુસૂત્ર એક જ છે, પણ બંધારણ જુદું છે. એવી જ રીતે ગ્લુકોઝનું અણુસૂત્ર અને ફ્રુક્ટોઝનું અણુસૂત્ર સમાન છે, પણ બંધારણ જુદું છે. તો સ્ટાર્ચના જળ વિભાજનથી માલ્ટોઝ બનવાની ક્રિયા કોના વડે ઉદ્દીપિત થશે? તો કે ડાયાસ્ટેઝ નામના ઉત્સેચક વડે. સ્ટાર્ચના જળ વિભાજનથી માલ્ટોઝ બનવાની ક્રિયા, બરાબર, કોના વડે ઉદ્દીપિત થશે? ડાયાસ્ટેઝ નામના ઉત્સેચક વડે ઉદ્દીપિત થાય. આ ડાયાસ્ટેઝ આપણને માલ્ટ નામના પદાર્થમાંથી મળે. ડાયાસ્ટેઝ આપણને શેમાંથી મળે છે? માલ્ટ નામના પદાર્થમાંથી. રેડી? એટલે સ્ટાર્ચના જળ વિભાજનથી માલ્ટોઝ મેળવવાની ક્રિયા ડાયાસ્ટેઝ વડે ઉદ્દીપિત થાય, અને ડાયાસ્ટેઝ આપણને ક્યાંથી મળે છે? તો કે માલ્ટ નામના પદાર્થમાંથી મળે છે. તો આ બાળકો આ દરેક પ્રક્રિયા અને એનો ઉદ્દીપક એટલે કે ઉત્સેચક ખાસ યાદ રાખજો. રેડી? ચાલો પછીનું ઉદાહરણ છે યુરિયાનું જળ વિભાજન. તો બાળકો યુરિયાનું જ્યારે જળ વિભાજન, યુરિયાનું અણુસૂત્ર છે NH2CONH2. યુરિયા બાળકો તમે યુરિયાનું જળ વિભાજન કરો એટલે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મળે. યુરિયાના જળ વિભાજનથી તમને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મળે. તો યુરિયાનું જળ વિભાજન કોના વડે, કયા ઉત્સેચક વડે ઉદ્દીપિત થાય? તો કે યુરેઝ વડે. યુરિયાનું જળ વિભાજન કરો તો તમને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મળે. ઈ પ્રક્રિયા કોના વડે ઉદ્દીપિત થાય? તો કે યુરેઝ ઉત્સેચક વડે ઉદ્દીપિત થશે. રેડી? બીજું બાળકો, હવે આ વિધાન છે એ થોડું કોન્ટ્રાવર્સી વાળું છે, કેમ કે બાયોલોજીના સ્ટુડન્ટને થોડું અલગ આવે છે અને આપણે થોડુંક અલગ પડે છે. જેમ કે આપણી બુકમાં એમ કે છે કે હોજરીમાં પેપ્સિન ઉદ્દીપક, આપણી હોજરીમાં પેપ્સિન ઉદ્દીપક જે છે, બરાબર, એ પ્રોટીનને શેમાં કન્વર્ટ કરે છે? પેપ્ટાઇડમાં. પણ બાળકો આપણી જ ચોપડીમાં તમે પાનું ફેરવશો તો એક પાછળ કોષ્ટક છે, એમાં તમને કયો ઉત્સેચક ક્યાંથી મળે એની માહિતી છે. તમે બુકમાં પેજ ફેરવશો તો એમાં કયો ઉત્સેચક ક્યાંથી મળે એની માહિતી છે. જેમ કે યુરેઝ ક્યાંથી મળી છે તમે જોઈ લેજો, એ કોષ્ટક આખો. હવે કોન્ટ્રાવર્સી એ છે કે આપણે અહીંયા મુદ્દામાં એવું કીધું છે કે આપણી હોજરીની અંદર પેપ્સિન શું કામ કરે? તો કે પ્રોટીનનું
પેપ્ટાઇડમાં રૂપાંતર કરે. એનું રીઝન છે બાળકો, બાયોલોજી વાળાને ખબર હશે, બાકી આપણે જ્યારે જૈવિક અણુ ભણાવશું ત્યારે કહેશું. પ્રોટીન છે એ ખરેખર એમિનો એસિડમાંથી મળે. પ્રોટીન શેમાંથી મળે? એમિનો એસિડ. હવે એકચ્યુઅલી અંદર એવું હોય કે એમિનો એસિડના જ્યારે થોડા ઘણા અણુઓ જોડાય એટલે પેપ્ટાઇડ તૈયાર થાય. બરાબર છે? અને પેપ્ટાઇડ છે એન ટાઈમ આવે એટલે પ્રોટીન આવે, એટલે કે પ્રોટીન ઇઝ અ વન ટાઈપ ઓફ પોલીપેપ્ટાઇડ. પ્રોટીન ઇઝ અ વન ટાઈપ ઓફ પોલીપેપ્ટાઇડ. તો એનો મતલબ એમ છે કે પ્રોટીનનું જળ વિભાજન કરો તો એનો સરળ ઘટક પેપ્ટાઇડમાં રૂપાંતર થાય, અને પેપ્ટાઇડનું આગળ જળ વિભાજન ચાલુ રાખો તો ઈથી સરળ એમિનો એસિડમાં રૂપાંતર થાય. તો આપણી ચોપડી એમ કહે છે કે પેપ્સિન ઉત્સેચક ઉદ્દીપક શું કામ કરે? તો કે ઈ હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. પણ આઈ થિંક મને જ્યાં સુધી ખ્યાલ છે તો કદાચ, મને એક્ઝેક્ટલી નથી આઈડિયા, પણ બાયોલોજીની અંદર કદાચ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર એવું લખાઈને આવે છે, અથવા એવું તમે ભણતા હશો, મને એક્ઝેક્ટલી નથી યાદ. બરાબર? પણ આપણે આપણી ચોપડીને ફોલો કરશું કે જો એમ પૂછાય કે હોજરીમાં કયો ઉદ્દીપક, તો કે હોજરીમાં પેપ્સિન ઉદ્દીપક. હવે પેપ્સિન શું કામ કરે? તો કે પ્રોટીનને પેપ્ટાઇડમાં રૂપાંતર કરે. પણ યાદ રાખો, કદાચ તમને એક્ઝામની અંદર એવું લખ્યું હોય કે હોજરીમાં પ્રોટીનનું એમિનો એસિડમાં કોણ રૂપાંતર કરે, તો તમારે પેપ્સિન જ ટીક કરવાનું, કેમ કે હોજરીમાં પેપ્સિન છે, એને જોજો. ખ્યાલ આવે છે? તમને એવું પૂછે હોજરીમાં કયો ઉદ્દીપક પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે, તો એ તમારે પેપ્સિન પસંદ કરવાનો. પણ તમને એમ ક્વેશ્ચન પૂછે કે હોજરીમાં પ્રોટીનનું એમિનો એસિડમાં કોણ રૂપાંતર કરે, તો એ પેપ્સિન, કેમ કે આફ્ટર ઓલ શબ્દ હોજરીની વાત છે. પણ જો આંતરડામાં પૂછ્યું હોય તો જુઓ બાળકો, શું કીધું? હોજરીમાં પેપ્સિન ઉદ્દીપક વડે પ્રોટીનનું શેમાં રૂપાંતર થતું હતું? પેપ્ટાઇડમાં. પણ જો તમને એમ પૂછે કે આંતરડામાં પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ, તો બાળકો લખવાનું છે પેનક્રિયાટિક ટ્રિપ્સિન. એટલે યાદ રાખજો, અહીં કોન્ટ્રાવર્સી મેં તમને એટલા માટે કીધી હતી કેમ કે આપણી બુકમાં અહીંયા આવી રીતે લખેલું છે કે પેપ્સિન છે એ પ્રોટીનને પેપ્ટાઇડમાં ફેરવે છે. પણ બુકનું પેજ ફેરવશો, કોષ્ટક આવશે તો એમાં મેં કીધું એમ કે પેપ્સિનમાં જ એવું લખ્યું છે પ્રોટીનનું એમિનો એસિડમાં. રેડી? પણ મેં તમને સમજાવ્યું કે ભાઈ એમિનો એસિડમાંથી પેપ્ટાઇડ, પેપ્ટાઇડમાંથી પ્રોટીન, એટલે કે પ્રોટીનનું જળ વિભાજન કરો એટલે પહેલા પેપ્ટાઇડ અને પછી એમિનો એસિડ. પણ તમારે શબ્દ ઈ પકડવાનો છે કે હોજરીમાં પૂછાણું હોય પછી ચાહે તમને પ્રોટીનમાંથી એમિનો એસિડ કીધું હોય કે પ્રોટીનમાંથી પેપ્ટાઇડ કીધું હોય, તમારે શબ્દ પસંદ કરવાનો પેપ્સિન. પણ જો આંતરડામાં કે ભાઈ આંતરડામાં કોણ પ્રોટીનને એમિનો એસિડમાં રૂપાંતરિત કરે છે, તો પૂછે તો તમારે કયો વિકલ્પ પસંદ કરવાનો છે? તો કે પેનક્રિયાટિક ટ્રિપ્સિન નામનો ઉત્સેચક જે આંતરડામાં પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરશે. ખ્યાલ આવે છે? ઓકે, ક્લિયર? આમાં કે ડાઉટ? નેક્સ્ટ, માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન. માલ્ટોઝ એટલે કે C12H22O11. બળકો જો સુક્રોઝ હોય ને તો પણ C12H22O11. સુક્રોઝ અને માલ્ટોઝનું અણુસૂત્ર સેમ છે, પણ બંધારણ બેયનું જુદું આવે. કેમ કે સુક્રોઝમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાયેલા હોય, જ્યારે તમે જો માલ્ટોઝનું જળ વિભાજન કરશો તો તમને 2 મોલ ગ્લુકોઝની પ્રાપ્તિ થશે. તો એનો મતલબ એમ થયો કે માલ્ટોઝમાં 2 મોલ ગ્લુકોઝ હોય જોડાયેલું, અને સુક્રોઝમાં 1 અણુ ગ્લુકોઝનો અને 1 ફ્રુક્ટોઝનો જોડાયેલો હોય. ખ્યાલ આવે છે? તો માલ્ટોઝનું જળ વિભાજન કરશો તો ગ્લુકોઝ મળશે, તો ત્યારે કયો ઉત્સેચક વપરાય છે? તો કે માલ્ટેઝ. રેડી? એટલે કે માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતરણની ક્રિયામાં કયો ઉત્સેચક ઉદ્દીપક તરીકે વર્તે છે? માલ્ટેઝ.
જ્યારે સુક્રોઝમાં કોણ? સુક્રેઝ. પણ સુક્રેઝનું નામ હું? ઇન્વર્ટેઝ. શું કામ પડ્યું એ મેં તમને પહેલાંય કીધું કે આપણે ચર્ચા નથી કરવાની. રેડી? એ આપણે જ્યારે જૈવિક અણુ ચર્ચામાં લેશું ત્યારે કહેશું. ઓકે. અને લાસ્ટ એક્ઝામ્પલ બાળકો, દૂધનું દહીંમાં રૂપાંતર. બાળકો, દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થવાની ક્રિયા ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયા જ છે. દૂધમાંથી દહીં બનવાની જે ક્રિયા છે એ ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયા જ છે બાળકો. કઈ રીતે? તો કે બાળકો, દૂધમાં લેક્ટોઝ, દૂધની શર્કરા એટલે લેક્ટોઝ, અને દહીંમાં રૂપાંતરણ થાય ત્યારે લેક્ટિક એસિડ. તો લેક્ટોઝમાંથી લેક્ટિક એસિડમાં કન્વર્જેશન થાય, રૂપાંતરણ થાય, તો ત્યારે કયો ઉત્સેચક કામ કરે છે? તો કે લેક્ટોબેસિલી. શું કામ આવું નામ કીધું એ ખબર પડી ગઈ? કેમ કે દૂધની શર્કરા એટલે લેક્ટોઝ શર્કરા, અને દહીં બને ત્યારે લેક્ટિક એસિડ. તો લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ કરતો ઉત્સેચક કોણ? લેક્ટોબેસિલી. તો તમારે ખાસ આ ટોપિક એટલા માટે આપણે અહીંયા ભાર દઈને બોલીએ છીએ દરેક વસ્તુ, કેમ કે જ્યારે બી MCQ આવશે ત્યારે કાં રિએક્શન આવશે અને ઓપ્શનમાં ઉત્સેચક આવશે, અને કાં રિએક્શન નહીં આપે ને એમ પૂછ્યું હશે કે ભાઈ આ ઉત્સેચક નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં વપરાય, તો એ તમને આવડવું જોઈએ. ક્લિયર થયું બાળકો? કોઈને કઈ ડાઉટ આ ટોપિકની અંદર? જો કઈ તકલીફ હોય તો પૂછી લેજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચક ઉદ્દીપનની કેટલીક અગત્યની લાક્ષણિકતા ભણવાના છીએ. ઓકે, થેન્ક યુ.